પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું વિવાદિત નિવેદન પક્ષમાં રહીને ગદ્દારી કરનાર જયચંદો પર બળાપો ઠાલવ્યો। ધારાસભ્ય બન્યા બાદ લીલા લહેર કે શાંતિ નથી હોતી। ધારાસભ્ય પોતાની છાતી પર તીર સહન કરે છે, ચૂંટાયા પછી ક્યાંથી તીર આવે છે તે ખબર નથી પડતી। જયચંદો સત્તા માટે પરિવાર સાથે પણ વિશ્વાસઘાત કરે છે। આવા જયચંદો આપણી વચ્ચે ન હોય એ ખૂબ જરૂરી છે। આ જયચંદનું તીર સામેથી નહીં પણ પીઠ પાછળ ઘા કરશે। તો કરજણ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે આ પ્રકારે વિવાદિત નિવેદન આપ્યું હતું। આ ધારાસભ્ય બન્યા એટલે લીલા લહેર એટલે શાંતિ, પરંતુ ધારાસભ્ય પણ એક કાર્યકર્તા છે। એ પણ પોતાના છાતી પર ઘણા તીર વેઠતો હોય છે, પરંતુ એમાં થોડોક ફરક એવો છે, આમ એવું થાય કે ધારાસભ્ય બન્યા એટલે હવે કઈ ચિંતા નથી, પરંતુ કાર્યકર્તા હોય ને તો એમાં સામેથી તીર આવે છે। જ્યારે ચૂંટાયેલા હોઈએ ને તો ક્યાંથી તીર આવશે ને ખબર ના પડે। હંમેશા આપણા માથા ઉપર જોખમ રાખીને જ ચાલવાનું હોય। આ એક નેતાની પરિભાષા છે કે ક્યારે એને ઠોકર વાગશે, અને વિરોધીઓ છે તો ઠોકરની રાહ જોતા હોય છે। ઇતિહાસમાં એક જયચંદ નામનું પાત્ર થઈ ગયું છે, જે સત્તા માટે એ પોતાના પરિવારને એ વિશ્વાસઘાત કરે છે। અને આવો જયચંદ એ મુગલને પોતાનું પરિવારનું જે શાસન હતું એ સોંપી દે છે। આવા જયચંદો એ સત્તા માટે કંઈ પણ કરી લે છે। આવા જયચંદો આપણી વચ્ચે ના હોય ને એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જયચંદનું તીર એ સામેથી નહીં આવે, એ પીઠ પાછળ ઘા કરશે।